ઈટો બીટો લાવી હોય તો કેજો, આપણા પાસે માણસ છે. તો ભાઈ પાછી દીવાલ તોડવી પડી છે. આ કિસ્સા उन दिमाग से नहीं लगाई. प्लानिंग चल रहा है बहुत बड़ा वाला. मीटिंग ચાલી છે 4 કલાક. વિપિનભાઈ નું આગમન થઈ ગયું છે ગાઈસ. સો હેલો નમસ્કાર, સુપ્રભાત, કેમ છો, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને વાગ્યા છે સવારના 11:15 and it's time to go. કેમ કે અત્યારે જવાનું હોય સૌથી પહેલા આપણે ઘરે દુકાન પછી ઘરે ઘરનું કામ જોવાનું છે ને એના પછી જવાનું છે ક્યાંક ઇન ધ સેન્સ એક મીટિંગ છે. કહેવાનો મતલબ મીટિંગ પૂરી કરવાની છે મારે હજુ જઈને. સો ચલો લેટ્સ ગો. જોઈએ છીએ આજનો દિવસ ક્યાં કેમ કે મને શું કરતા જાય છે. આજે છે સન્ડે મે બી, યસ, અને સન્ડે તમારા બધાનો ફન ડે એન્ડ ફોર અસ વર્કિંગ ડે. બરાબર. ચલો ભાઈ, જોઈએ આજના દિવસમાં આપણે શું ધમાલ કરીએ છીએ और क्या क्या गोल खिलाते हैं, क्या काम चल रहा है घर पे. अभी बहुत सारा काम घर का ही है. सो भाई घर બીજી કોઈ વાત નથી, એટલે એ પણ જોવાનું છે. ચલો લેટ્સ ગો. ખાના બાડીશ લેકર આ ગયા તો ફટાફટ કરો, ટાઈમ નથી બગાડવાનો. જલ્દી એટલે હું તારે રાય ખાવા માટે બાકી રહે એ ખોટું ને. વાવ, દાલ ઢોકળી નથી, કાંઈ નહીં, મેચ ખાઈ રહેવા દે. બાડી કાંઈ મેચ નહીં થાય, હવે ગમે એમ ના હોય પછી. बाड़ी गाइस, ये ढोकड़ी है और ये बाड़ी है. देखा कैसे? वाह, હું થયું તકલીફ હું છે. થાકી ગઈ યાર, કોઈ કરાવતું જ નહીં યાર. બરાબર. તમારા હું જ તગારા ઉચકું ને હું જ એમ કરાવું. રાજુભાઈ ઈટો બીટો લાવી હોય તો કેજો, આપણા પાસે માણસ છે, બધું વ્યવસ્થિત કરી દે. બરાબર. મને કહેજો, મને કોઈ ઉપર વિશ્વાસ જ નથી. હા, બધી ઈટો બીટો લઈ આવશે. માલવાલ બનાવવાનો છે ને આવડે છે કમ્પ્લીટ રેડી. બરાબર ને? જો પાછા બોલું જો. હે બોકલી કોના હાથમાં આવી ગયું એમ થઈ ગયું હોય એને બિચારા. ઓય કોઈ કે જો કોના હાથમાં આવી ગયું એમ થઈ ગયું હે. શું નામ છે? પ્રેક્ષા લડકી હે. અરે ગુજરાતી છે પણ તું ક્યાં એમને હિન્દી બનાવે છે? તું તો પછી હલવાઈ ગયો બિચારું. ખરેખર હલવાયો. હલવાઈ ગમે છે. ઉન્નતિ તું પેલા મૂઈ જાતો. ઉન્નતિ જો ઉન્નતિ સાંભળતો ખરા. રોય અલા લોકોના છોકરા રોવડાવું છું, તારો ધંધો જાવ છે. ઉન્નતિ પેલા મૂઈ જાતો. એક કામ કર, મમ્મા પગે નો આવે. પેલા પેલી આપણી કેક મારું ઘોડિયું તોડી નાખ્યું આને. તો ભાઈ પાછી દીવાલ તોડવી પડી છે અને પાછી દીવાલ આમ લગાવડાવવાની થઈ છે અત્યારે. બરાબર. આ બંનેના કામમાં અત્યારે લોચા પડ્યા છે એટલે સજાએ ઉઠક બેઠક આપવામાં આવી છે. સજાએ ઉઠક બેઠક. અને આને આટલી સિમેન્ટનો તો માલ બનાવવાનો છે ને રેતી બીતી નાખીને વ્યવસ્થિત. બરાબર, કોઈ ભૂલ ના પડી જોઈએ. આ બાજુ જો, ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર. હા, અત્યારે ભાઈ બહુ ખતરનાક વાળી વસ્તુ ચાલી રહી છે ભાવિકભાઈ. હા શું, બસ આ પ્રશ્ન મારે. આ જ પ્રશ્ન મારે પૂછવો હતો. વિચારો કે આ પ્રશ્ન પૂછે કોણ તને? કારની ગાઈ છે ને, આ મારે જોઈશે, પેલું મારે જોઈશે. હું એ વિચારું છું કે એમાંથી આ માણસ વાપરશે શું. મારો બેન પૂછતો એને ઘેર કરો સર્વ પૂછે કોઈ ખાઈ લે છે ને ચૂપચાપ. હું ખાઈ લે ચૂપચાપ. મારો કહેવાનો મતલબ એવો છે, બીજો કોઈ જરૂર નહીં. સાંભળ્યું નથી? અહીંયા ભાઈ બધું ગોથે ચડાવ્યું છે અત્યારે ઉન્નતિએ. બરાબર છે. હા યસ હું કરીશ. પહેરું છું. તો ભાઈ બધું અગ્રસીમ થઈ ઉન્નતિ ક્યાં ગઈ? હું તો બગાડતોય નહીં બગા ખાવાનું. હા, હું ખાવા બગાડતો નહીં, બાકી મારું નામ લેવું નહીં. ઉન્નતિ ગોઠે ચડી છે ગાઈસ. કેમ કે નવું થાય છે બધું. બરાબર. ક્રસર જોઈશે મારે, આરો જોઈશે, પેલું જોઈશે, ઓવન જોઈશે. મારી દીકરી ઓવનમાં બનાવવાની શું છે હું તો એ જ વિચારું છું હજુ.
ગાઈઝ એક કેમ હું હરખો નહીં લાગતો છું આમાં દાઢી હજી કરાઈ હતી, આમાં હેર લાંબા હતા અને આમાં દાઢી ને હેર બધું હરખું હતું. અને આમાં પઠા આમાં એકદમ મસ્ત પઠારો લાગે. આ કિશન બહુ ગમે મને. આ કિશન બહુ ગમે મને. લિપસ્ટિક ચોટાડી એ બે જ ફોટા છે આછી લિપસ્ટિક ચોટે કે ગાલ ઉપર બ્લશ. गाइस इसने लिपस्टिक कर दी है फोटो केવો બનાવ્યો તું મારો ભાઈ ની બતા દે હેડે તો ચાલે બતા મારો ફોટો કેવો બનાવ્યો છે તું હવે છોકરીને હમાલા બતા દે લે ફટાફટ બતા દે. શરમ કે નહીં કરના છીએ બધાને બતા દે ફટાફટ બતા દે આવો ફોટો છે ઉપર પણ ઊંધી માછલી લગાઈ ના માછલી ઊંધી લગાઈ નહીં બરોબર જ છે પણ અહીંયા ગાંઠ આવી. ઊંધી લગાઈ હોય તો તે ચેક કર બતાવું ખમ પેલા મને ના ખમવાનો ટાઈમ નહીં તું માછલી ઊંધી લાગી ગઈ જોઈ લે એકવાર અરે અહીંયા ગાંઠ લાગી ગઈ બીજી બધી. કિચન લઈ આવીને પણ નવું આધુન તો કર્યા વગર મને માછલી देखो गाइस ये अब कुछ करेगी लेकिन ये है नहीं अच्छे हुआ नहीं इससे सब दिक्कतें ही दिक्कतें है यहाँ पे मोटू जो है मोटू जो वाला है तो गाइस आफ्टर લોંગ ટાઈમ હું આ રસ્તા ઉપર આવ્યો છું બરાબર છે અને કદાચ રસ્તો જોઈને તમને લોકોને ખ્યાલ આવે કે હું કયા રસ્તા ઉપર છું જો કે હમણાં એક વસ્તુ બતાવીશ એના પરથી તમને ખબર તો પડી જ જશે કે હું કયા રસ્તા ઉપર છું અને હું ક્યાં આવ્યો છું શું છે શું નહીં બરાબર છે સો ભાઈ બહુ દિવસ પછી આવ્યો છું અહીંયા બહુ બધી વાતો યાદો પળો બધી અહીંયા વિતાવી છે અમે બરાબર છે બહુ સમય સુધી અહીંયા રહ્યા છીએ એટલે આ બધી વસ્તુ અમને ખ્યાલ છે અને તમને બતાવું એ જગ્યા આ છે હવે કદાચ તમને ખ્યાલ આવી જાય કેમ કે હજુ આપણું બોર્ડ અહીંયા લાગેલું જ છે બરાબર બોર્ડ હજુ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી કેમ કે બેક ટુ બેક આપણે 2-3 જગ્યાએ એના ઓપનિંગ કર્યા હતા એટલે આપણે બોર્ડ હજુ ઉતાર્યું નથી જો કે ઉતારી લેવાનું છે એક હવે નજીકના દિવસની અંદર આને બટ સી ગાઈઝ જીટોબી ફેશન ફેક્ટરી એ બોપલ વાળા આપણા શોરૂમ જ્યાં આવ્યા બહુ દિવસ પછી આજે આ જગ્યાને મેં જોઈ છે એટલે મને આ જગ્યા યાદ આવી ગઈ પહેલાં તો ખાસ વાત તમને કહું તો બરાબર છે અને હું આવ્યો છું બોપલ અને બોપલ આવ્યો છું હું એક કામથી જે કામ છે એ તમને હમણાં જઈને બતાવીશ કે હું શું કામથી અહીંયા આવ્યો હતો સો સેકન્ડ થિંગ એ છે કે ગઈકાલે લોકોના મેં પેલું બતાવ્યું હતું કે ફોન ચાલુ કરું છું સૌથી પહેલો ફોન કોનો આવ્યો મેં તમને કીધું હતું કે પહેલો ફોન જેનો આવશે ને એનો બતાવીશ પણ મારે બેક ટુ બેક ફોન ચાલતા હતા ને જોડે ફોન આવ્યો હતો એટલે તમને કહું પહેલો ફોન મને આવ્યો હતો કોઈક લોનવાળાનો મને કે સર મેડમને કોઈક છોકરીનો ફોન મને કે સર તમારે લોન જોઈએ છે મેં કીધું ના મેડમ ના બસ આટલી જ વાર હતી કે ફોન ચાલુ કરતા સાથે તમારા જ ફોન આવ્યા સૌથી પહેલાં તો પહેલો ફોન તો એક લોનવાળાનો હતો ને બીજી વસ્તુ કે કેટલા ફોન આવ્યા હતા તો હકીકતમાં મેં એવું એક્સપેક્ટ કર્યું હતું કે ભાઈ બહુ ફોન હશે પણ સાચું કહું ને તો ગણ્યા ગાંઠ્યા 15 જ ફોન હતા 10 થી 15 કાલે મને કોઈ ફોન નથી આવ્યા બહુ સારી વાત છે કે ભાઈ કોઈ ફોન નથી આવ્યા અને બધું ચાલ્યું છે બરાબર છે તો ચલો અત્યારે જઈએ છીએ આપણે એક જગ્યાએ મીટિંગ છે મીટિંગ શાના માટે છે એ બધું તમને હમણાં બતાવીશું લેટ્સ ગો હું આવ્યો તો ફિલ્મ પટારો અને આવ્યો તો એટલા માટે કેમ કે कुछ प्लानिंग चल रहा है बहुत बड़ा वाला कुछ करने वाले हैं हम लोग मिलके खतरनाक भयंकर मजा आ जाएगा भाई બહુ જબરજસ્ત કંઈક પ્લાનિંગ કરી રહ્યા છીએ તમારા માટે અમારા માટે પબ્લિક માટે બધા માટે બરાબર છે સો મજા આવવાની છે એની અંદર તમને પણ સો ભાઈ ચલો મીટિંગ ચાલી છે 4 કલાક 3 કલાક છે જો કે બીજી અમુક વાતો કરી છે અને પછી આ પ્લાનિંગ બી કર્યું ભેગું જોડે જોડે બેઠા એટલે મજા આવી બહુ દિવસ પછી મળ્યા હતા બેઠા થોડી વાર હવે જઈશું વસ્ત્રાપુર એન્ડ ધેન જઈશું ઘરે લેટ્સ ગો અચાનક જ આવી ગયો તો મેં કીધું લે શું લે એમ થોડું ચાલે હે લે એટલે હું આવો છો લવલી હું આવે છે પૂછતો એ તો જીવ નહીં થતો એટલા નતો મને હે એટલાનો જીવ નહીં થતો પેપર જેવી સીધી છે હું છે પેપર જેવી સીધી છે સીધી છે નવી નોટ છે ને એટલે કે હાલવાનો જીવ નહીં ચાલતો રાખી લો બીજું તો શું માલકીનને આપવું તો પડે ને તમારે પૈસા રોજ રાત્રે કસ્ટમરે જે મને આપીને મેં સાઈડમાં પર મૂકી દીધી કે નોટ પર બીજા ના જતી રહી કિશન માગે તો હેલો ના રાખી દેવાના સાઈડમાં માલતી નહીં આવે
બિપિનભાઈ નું આગમન થઈ ગયું છે ગાઈસ. બહુ બધા લોકો કમેન્ટ કરતા હતા બિપિનભાઈ કેમ તો પૂછો. બિપિનભાઈ क्या तेल लेवा तुम्हारा आयरा गुड़ाया. में क्या खाना बनाया है? જી વસ્તુ લાવે તો લઈ આવો. મેં વસ્તુ તો લાવો. અલા હાલા ખરેખર આ તો માણસ જ બોલ દે ને, હું એને જોડે બોલતો નહીં. લવરી લડી નાખ ને યાર, વાર્તા પૂરી થાય. લેતા ને ફટાફટ. તારે યાર સો ગાઈસ પૂરી હે. ટાઈમ લાવે ત્યાંથી નહીં લાવ્યા રહ્યા તો. તમે તમારો તો ઠેકાણો એવો છે પણ પતી ગયો તો ત્યાં આયા હતો જ નહીં એમ. એ યાર તું આ હું કામ નાખે છે યાર ઉપર યાર ધાણા. જો એ બાર જતા રહ્યા, એને ખબર છે કે નથી ભાવતા મને, એટલે જ મેં ફટાફટ મિક્સ કર્યું. તને ધાણા એટલે મને ડુંગળીના શાકમાં ધાણા કોણ નાખે યાર? હું બધા નથી. શાકમાં ધાણા નાખી દીધા. ઓલી હવારમાં મારે હવારમાં ચા બનાવતો તો મારે પુદીના. હવારમાં પુદીના નાખવા તે હું જઈ પુદીના ને જોવા મળે. કોણ બોલ્યું? નીચે બેઠા બેઠા બોલતું. કોણ? હું. એ રીલ આવી હતી ને, અમને રીલ ગોતી પર चलो હવારમાં भाई खाना खा लेते हैं पहले. फेल मारा हारो एक नंबर नो फेल. તો ધીરે જોઈ તો કરો તો યાર. हो मैं हूँ જોઉં છું. ડોલીએ આટલું છે. હે જા આવે. આજ મેનુ में થોડા ચેન્જ છે. આજ ગુવાર નું શાક નથી બન્યું. જે બન્યું છે એકચ્યુઅલી માં ડુંગળીનું ખારીયું, છાસ, રસ. આમાં જીજાનું નાખવાની બધી ગોત ને. હું જીવ જંતુ. જો એક જીવ. હરખું તો બોલ લવલી, હરખું તો બોલ. જીવ જંતુ એમ ના બોલે, હકીકત કે છે. ના તો બોલ્યો. જેને જેટલું નાખવું હોય એમ કેવા જતો. જેને જેટલું નાખવું હોય કે જેને જીવ જંતુ. અલે હું જીવ જંતુ. પણ આખો દાડો હું વનવાસમાં હતો ને એટલે. તે બોલ્યો. વનવાસમાં હતો ને એટલે. હું કેવું નથી. મુંહ ચાલુ કર દે. કોણ કે? એટલે 80 મિનિટ બરાબર ગરમી થાય માં બેન. અને વચ્ચે તો પટા ના કરો. પાસ જેવો રેમ જેમ થઈ ગયો. વચ્ચે તું રહ્યો છું. આવો. વચ્ચે રહ્યો છે. ના ના અટેક નથી આવ્યો. વચ્ચે રાખ્યો છે લવલી ને. આ ફરી પકડાયો છે આજે. ફરી આ માણસ ફરી પકડાયો છે. એટલે યાર નાખો હવે પતી ગયું. સર્વિસ થઈ ગઈ છે પણ ઓફ કેમેરા સર્વિસ થઈ છે. આ ખૂણામાં હથિયારો, એક આયરું મારું હથિયાર. એક ક્યાં ગયું બીજું? આયરું એ અલા હાથમાં નતું આવ્યું. એ કિશનભાઈ માણસ જીવવાનું મારે યાર કોઈ મરવાનું નહીં એને તે કે. આ હથિયાર હતું મારા જોડે ગાઈસ, બરાબર. અને પકડાયો છે આજે, પડી છે. ફરી પકડાય ને તો હવે લવલી પડશે. એટલે લવલી રહ્યો છે વચ્ચે, બરાબર. અને માર ખાય લવલી. હવે જોવાનું છે મૂવી. લે હજુ વચ્ચે રે લવલી તું. સો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.